નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ગોહિલ જાગૃતિ. આજે આપણે સ્ટાન્ડર્ડ 9નું પાઠ 13 સમજીશું, જેનું નામ છે ઘડવૈયા. પાઠનો પ્રકાર છે રેખાચિત્ર અને એમના લેખક છે નાનાભાઈ ચેબલિયા. જન્મ 11/11/1938 અને અવસાન 25/11/2013. હવે આપણે લેખકનો પરિચય જોઈએ તો નાનાભાઈ ચેબલિયાનો જન્મ ભાવનગર જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ખાલપરમાં થયેલો. જીવનભર એમણે પ્રાથમિક શિક્ષક તરીકે કાર્ય કર્યું હતું. એમની પાસેથી મેઘરવો, રંગબિલોરી કાચના, તરણાનો ડુંગર, વંકી ધરા વંકા વહેણ, સૂરજ ઉગે સાંજ, ભીના ચઢાણ, અડધા સૂરજનો સવાર, અમે ઉગ્યાતા શમણાને દેશ વગેરે નવલકથાઓ મળી છે. શૌર્યધારા, સથવારો, મારી શ્રેષ્ઠ વાર્તાઓ તેમના નવલિકા સંગ્રહ છે. સૌરાષ્ટ્રના તળપદા જીવનના આલેખક તરીકે તેઓ વિખ્યાત છે. તોરણ સંગ્રહમાંથી આ પ્રસંગ કથા લેવામાં આવી છે. તે આદર્શ શિક્ષકનું આદર્શ વર્તન આપણી સામે રજૂ કરે છે. પોતાના વિદ્યાર્થીઓ પર કુસંસ્કારો ન પડે એ માટે સતત કાર્યરત કરુણાશંકર માસ્તર સાચા શિક્ષકની આગવી છાપ ઉપસાવે છે. પોતાનો જીવ રેડીને શિસ્તબદ્ધ, સંયમી અને સંસ્કારી બનાવેલા ગંભીરા ગામના બાળકો પર કુસંસ્કાર ન પડે એ માટે સદા જાગૃત છે. ભવાયા આવીને દ્વિઅર્થી શબ્દો દ્વારા સૌનું મનોરંજન કરે છે, ત્યારે બાળકો તેનું અનુકરણ ન કરે એ માટે માસ્તર ચિંતિત છે. તેથી પોતાનો આખા મહિનાનો પગાર ભવાયાના નાયકને આપીને બીજા દિવસનો ખેલ બંધ કરાવે છે. આમ અહીં બાળકોના જીવનનું ઘડતર કરનારા સાચા શિક્ષકનું રેખાચિત્ર સચોટ અને આસ્વાદ રીતે મુકાયું છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક એવા શિક્ષકની વાત છે જે પોતાના વિદ્યાર્થીઓ માટે પોતાના આખા મહિનાનો પગાર જતો કરી અને બાળકો પર કુસંસ્કાર ન પડે એવો ખેલ બંધ રખાવે છે. હવે આપણે પાઠ જોઈએ તો ખેડા જિલ્લાનું ગંભીરા ગામ. માસ્તર કરુણાશંકર નામ. વાળુની થાળી, થાળીમાં ખીચડી, ખીચડીમાં ઘી, એની પડખે સંભારો, ભાખરી પાસે કઢીની વાટકી અને એની અડોઅડ ચમચી. ભાવે પીરસેલું વાળું પણ જમનારો જમણો હાથ ભાનબારો થઈને થાળીમાં ભટકતો હતો. ભાનબારો એટલે કે સાનભાન વગરનો. ચમચી ઉપાડે અને કઢીને બદલે સંભારામાં ઘુસાડે. ત્યાંથી વળી ભાખરી ઉપર ચમચી મુકાઈ જાય અને આંગળી ઊની કઢીમાં બોળાઈ જાય. એનો સિસકારો બોલી જાય. અરે મહેતાજી! માસ્તરના ધર્મપત્ની લોટવાળા હાથે પતિની થાળી પાસે દોડી આવે છે. થાળીમાં ચાલતા બખડજંતરને જોઈને, અરે માસ્તર, તમે જમો છો કે વગદા કરો છો? બખડજંતર એટલે કે જાતપાતના ખેલ, વગદા કરવા એટલે કે બહાના કાઢવા. હે? માસ્તર કરુણાશંકર ભાગા થઈને પૂછે છે, મને કંઈ કીધું? તમને થયું છે શું? થાળીમાં બધું રમણ ભમણ કરી નાખ્યું છે, જમો તો ખરા. રમણ ભમણ એટલે કે અસ્તવ્યસ્ત. ગમે તે થયું હશે, આજ સ્વાદ નથી આવતો. તો પછી ચોખ્ખી વાત કરો ને કે મને રસોઈ નથી આવડતી. અરે, એવું અજુગતું મારાથી કેમ બોલાય? અજુગતું એટલે કે ન ગમે એવું. તો પછી શું? શાળામાં કોઈ ઝઘડું? કોઈ ઉપરી અધિકારી ખીજાયા? વાત તો કરો. પત્ની દુઃખદ ચહેરે ઊભી છે હજી. સાંભળ, કરુણાશંકર માસ્તરની શાળામાં એવું બને તો પછી ધરતીનો છેડો આવી જાય. પણ શું કે ગામમાં ભવાયા રમવા આવ્યા છે, એથી મને ચેન નથી. લે હાઉ, ખોદ્યો ડુંગર, કાઢ્યો ઉંદર. એટલે કે વાતમાં કંઈ નથી અને તમે ખોટે ખોટા આટલા બધા પરેશાન થાવ છો. પત્ની હળવા થઈને હસી પડ્યા. ગામ હોય ત્યાં ભવાયા આવે, એની ઉપાધિ આપણે કરવાની? ન કરું. મલમદારીથી મારા બાળકોના સંસ્કાર ન બગડે, બાકી ભવાઈની નટીઓ અને ડાગલો દાટ વાળી નાખે. ડાગલો એટલે કે જોકર. હલકા નખરા, હલકા ચેનચાળા, હલકા ગાણા અને હલકા ફટાણા. બાળકો જોશે અને અનુકરણ કરશે. 2 દાયકાથી હું એમને ઘડી રહ્યો છું, પણ આજે ના પર પાણી ફરી વળશે. પત્નીને વાતનો ઘૂંટડો ગળે ઉતરી ગયો, એટલે કે વાત સમજી ગયા. ગંભીરા ગામની શાળા માસ્તર કરુણાશંકરે સંભાળી ત્યારથી
શાળાની દિવાલો ઉપર કાન માંડીને માસ્તરની રૂપાળી વાતો સાંભળ્યા કરે છે. શાળાને સમયપત્રક છે, પણ સમયને કોઈ સ્થાન નથી. હા, નિશ્ચિત સમયે શાળા ખુલે, પણ બંધ થવાનો કોઈ સમય નહીં. ક્યારેક તો ઝાલરના ડંકા પડે ત્યાં સુધી કરુણાશંકરના રામાયણ મહાભારતના પાત્રો શાળામાં મહાલતા હોય. માસ્તરની આ શાળાનું બાળક અસત્ય ન બોલે, અપશબ્દ ન બોલે. થોડું જમી લો મારા સમ. વળી વારે વિચારમાં ચડેલા શિક્ષક પત્ની ગળગળા થઈને કહે છે, કોઈ ઈલાજ ન હોય એવી વાતમાં જીવ બાળવાનો શો અર્થ? એટલે કે આ વાતની ચિંતા નહીં કરવાની, કારણ કે એ વાત આપણા હાથમાં નથી. પત્નીના જીવને નિરાત કરવા કરુણાશંકર માસ્તરે 2 કોળિયા પેટમાં નાખ્યા, પણ આજ ઓડકાર ન આવ્યો. પથારીમાં પડ્યા. મોડી રાતે ભૂંગળ વાગ્યા. પખવાજ ઉપર થાપીઓ પડી. ગણેશ વંદના થઈ. ડાગલો આવ્યો. લોકરંજનના નામે દ્વિઅર્થી વાણીનો ઘાણ શરૂ થયું. કરુણાશંકર કાને હાથ દેતા રહ્યા. એમનું આખું અસ્તિત્વ પોતાના બાળકોના સંસ્કારની આસપાસ મહાકવચ બનીને વિચરતું હતું. કરુણાશંકર માસ્તર નિર્ણય કર્યો અને આંખ મીચી, એટલે કે માસ્તર પછી કંઈક મનમાં વિચાર કરી અને સૂઈ ગયા. નમસ્કાર નાયક. 10 વાગ્યે નાયકો જાગ્યા ત્યારે કરુણાશંકર માસ્તરે મુખ્ય નાયકની મુલાકાત લીધી. આજ તો નાયક માસ્તરે નખ જેવડો મનનો પ્રહાર કર્યો. તમારા ખેલમાં ગામ લોકોએ બહુ દાંત કાઢ્યા. ન કાઢે, અમારી પાસે એવી કળા હોય છે માસ્તર. નાયક હસ્યો ગર્વ ભરીને. કળાની વાત પછી કરશું, માસ્તર ગંભીર થઈને બોલ્યા. પણ હસાવા માટે આવું બધું? અમારે પહેલેથી વાત પેટની આવે માસ્તર. પેટ માટે સૌને હસાવવા પડે, એમાં કંઈ બાદ ન ગણાય. નાયક હસ્યો. પણ તમારે કંઈ કહેવાનું છે માસ્તર? હા નાયક, મારે જુદી જ વાત કરવી છે. અમારાથી આપનું કોઈ અહિત થયું? હું તમને પૂછું છું કે ગામે ગામ તમે કેટલી રાત રમો? જેવું ગામ, ક્યાંક 1 રાત, ક્યાંક 2, ક્યાંક વધારે. અમારા ગામમાં કેટલી રાત રમવાના છો? 2 રાત તો ખરી જ. 1 રાત તો રમાઈ ગઈ ને? હા બાપા હા. નાયક ઉકળી ગયો. કંઈ વાત કરશો કે પૂછ્યા જ કરશો? ગઈ રાતે ફાળામાં તમને શું મળ્યું? 12 રૂપિયા. આજ પણ એટલા જ મળશે ને? હા એટલા તો ખરા, પણ હવે તો બોલો કે તમે શા માટે પૂછો છો? આ માટે. આટલું કહી કરુણાશંકર માસ્તરે બંડીના ગજવામાંથી પોતાના આખા પગારના રૂપિયા 12 નાયકના હાથમાં મૂક્યા. આ 12 રૂપિયા દાન આપો છો માસ્તર? ના, મારા ગામ વતી આજની રાતનો ફાળો આપું છું. શું કામ માસ્તર? રમત બંધ રખાવવા. તમારી આજની આવક લઈ લો અને બીજે ગામ પધારો. ખોટું ન લગાડો, પણ મારા વિદ્યાર્થીઓ તમારી રમતનું અનુકરણ કરે, ભોળા ભાવે, અને પછી મન એનું શિક્ષણમાંથી ઘટી જાય. નાયકો પણ સંસ્કાર પૂજક હતા. બાળકોના ભાવિનો એમને પણ વિચાર આવ્યો. સામાન બાંધીને બીજે ગામ જતા રહ્યા. આજે વગર નાચ્યે વગર ગાયે મહેનતાણું મળી ગયું હતું. વાત પર વર્ષો વીત્યા છે, છતાં ગંભીરા ગામ માસ્તર કરુણાશંકરને વિસર્યું નથી. કેમ વિસરે? વિસરે એટલે વિસરાવું, એટલે કે ભૂલી જવું. માસ્તરે આખા ગામનો માટે થઈ અને આખા માસનો પગાર બાળકોના સંસ્કાર રક્ષણ માટે અર્પણ કરી છાશ, રોટલો અને મીઠાની કાંકરીથી મહિનો કાઢ્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં આપણને એક સીધા સાદા માસ્તરની ત્યાગનો આપણને પ્રસંગ યાદ કરાવે છે કે બાળકોના સંસ્કાર ન બગડે એ માટે થઈ અને પોતાના આખા મહિનાનો પગાર તે ભવાયા રમવાવાળા નાયકને શિક્ષક આપી દે છે અને કહે છે કે મારા બાળકો રામાયણ અને મહાભારતના પાત્રો જેવા છે. એ તમારી હરકી વાતો સાંભળી અને બગડી ન જાય એ માટે તમે બીજા ગામ જતા રહો. તો આ પાઠ અહીંયા પૂરો થાય છે. તમારે ગૂગલ ક્લાસરૂમમાં આ પાઠનો સ્વાધ્યાય લખી અને હોમવર્કમાં મોકલવાનો રહેશે. થેન્ક યુ.